لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. أولنا محمد، أوسطنا محمد، وآخرنا محمد، وكلنا محمد. દુરૂદ સલામ થાય આપણા પાંચમા ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિ સલાતુ વસલામ ઉપર, કે જેમની વિલાદત મનાવવા માટે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. પરંતુ સાથે મળી આપણે જમાનાના ઇમામ હઝરત હુજ્જત અલૈહિ સલામની ખિદમતમાં એમના જદની વિલાદતની મુબારકબાદી પેશ કરીએ એક બાવાઝે બલંદ નારે સલવાત વડે. મોહમ્મદ વાલે મોહમ્મદ. આપણા પાંચમા ઇમામ કે જેમને ખુદ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી થકી કે જેની ઉંમર બહુ વધારે હતી, એમના હસ્તક સલામ મોકલાવે છે, કે જે વાક્યો આપણે લગભગ સાંભળતા આવીએ છીએ. ઇમામનું જીવન ચરિત્ર અગર જોવા જઈએ તો ઇમામની વિલાદત પહેલી રજબ હિજરી સન 57 થઈ મદીનામાં. હવે આ પહેલી રજબ નો ચાંદ હજી સાબિત થયો નથી. લગભગ હજી લારેન્યુ, મોરિસ, તના અને તુલિયારમાં તો વાદળ હતા, એટલે ચાંદ ક્યાંય દેખાણો નથી. પરંતુ અગર ક્યાંયથી સમાચાર આવશે તો એ એલાન કરવામાં આવશે, નહીતર આવતીકાલની રાત રજબની પહેલી રાત હશે. ઇમામે બાકિર અલૈહિસ્સલામ એ પૂર મુબારક મહિનામાં જન્મ થયો, કે જે મહિનો અલ્લાહનો મહિનો છે. રજબ, માહે રજબ અલ્લાહનો મહિનો છે. ઇમામની ઉંમર 57 વર્ષની હતી અને 114 હિજરી કે જેમાં ઇમામ શહીદ થયા. ઇમામ જ્યારે 38 વર્ષના થયા, ત્યારે ઇમામતનો ઓહદો સંભાળે છે અને 19 વર્ષ સુધી ઇમામ આ ઇમામતનો હોદ્દો સંભાળે છે. કુલ વર્ષ ઇમામની જિંદગીના 57 વર્ષ હતા. હવે ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામને અલવિયૈન કહેવામાં આવે છે, કારણ કે એમની માં ફાતિમા બિન્તે હસન મુશ્તબા અલૈહિસ્સલામ છે. એટલે કે ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામની દીકરી છે જનાબે ફાતિમા, ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામની માતા. અને એ પણ બહુ ફઝીલતવાળા શખ્સિયત હતા. એક જગ્યાએથી પસાર થતા હતા અને એક જગ્યા ઉપર પહોંચે છે કે ત્યાં દીવાર પડી રહી હતી. જેવું જનાબે ફાતિમા બિન્તે હસનની નજરે એના ઉપર પડી કે આ દીવાર પડી રહી છે, વાસ્તો આપે છે, રસૂલે ખુદાની કસમ છે, તારી જગ્યા ઉપર રોકાઈ જાય. એ દીવાર ત્યાં ને ત્યાં રોકાઈ જાય છે, ત્યાંથી નીકળે છે, પછી એ દીવાર પડે છે.
તો આ ફઝીલત એમની જબાન થકી આપણને ખબર પડે છે કે જે બોલી નાખતા થઈ જતો, પોતે આયત તદહીરના મિસ્દાક નથી, પણ જિંદગી એવી જીવી છે કે અગર કોઈ વસ્તુને કહે છે કોન ફયકુન થા તો એ થઈ જાય છે. ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામને જ્યારે આ ખબર પડી તો 100 દિનાર સદકો પણ કાઢે છે. ખૈર, આ હતી ઇમામે બાકિર અલૈહિસ્સલામની ટૂંકી બાયોગ્રાફી, એમની જિંદગી, ક્યારે જન્મ્યા, ક્યારે વફાત પામ્યા, કોણ એના મા બાપ હતા, કેટલી વર્ષ મુદ્દતે ઇમામત હતી. હવે આજે આપણે ઇમામે બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામનું જીવન ચરિત્ર વિશે વાત કરવા જોઈએ. અગર કોઈ ઇન્સાનને ઓળખવો હોય તો કેવી રીતે ઓળખી શકાય? તો કે ભાઈ જોઈએ કે ભાઈ એનો અલ્લાહ સાથેનો સંબંધ કેવો છે, ઇબાદતમાં કેવો છે, એ સમાજમાં માણસો સાથે કેવી રીતે જીવન વિતાવે છે, અને ત્રીજું એના દુશ્મનની સામે કેવો છે, ચોથું કે એનું નોલેજ કેવું છે. આ બધી રીતે ઇન્સાનને ઓળખી શકીએ, પરંતુ આપણી પાસે એટલો બધો સમય નથી કે આપણે ઇમામની જિંદગીના આ દરેક પહેલુ ઉપર આપણે રોશની નાખી શકીએ. પરંતુ આપણે લાકલ જે આપણા સમાજને ઇમામે બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામની સીરતથી જે જાણવા મળશે અને શીખવાની જરૂર છે એ અહીં આપણે વાત કરશું. અગર જો તમે આજે દિમાશમાં રવિવારના દિવસે સુઈને થાકી ના ગયા હોય તો એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. બે વસ્તુ છે ને, એક ઇન્સાન જ્યારે થાકે ત્યારે સૂઈ જાય, અને સૂઈ જાય, વધારે સૂઈ જાય તો પણ થાકી જાય. આપણું રવિવારે એવું થતું હોય છે, વધારે સૂઈ લઈ પછી પણ થાકી જઈએ છીએ. હે તો સુધાની થોડી વાર તમારી જહેમત લઈશ, પછી બિરયાની છે અને પછી કોંકોર દે ફૂલ ને જે પણ તમારે કરવું હોય આખી રાત છૂટ છે. હે ઇમામ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાની ઇબાદત માટે ખુદ ફરમાવે છે પોતાના એક સાહાબીને, જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ જોફીને ફરમાવે છે, અહીં જાબિર, અમને આ મકાન જે મળ્યો છે ઇમામતનો, આ જે ઓહદો જે અમને મળ્યો છે, ઇમામની મોહબ્બત દરેક ઇન્સાનના દિલમાં હોય છે. આ વસ્તુ આમનામ નથી મળી અમને, બલકે આ બધી વસ્તુ અમને મળી છે તો એ અલ્લાહની ઇબાદત અને ઇતાઅતથી મળી છે. હવે વિચાર કરીએ, ઇમામ કોને કહેશું આપણે? ઇમામ ઈ છે કે જે કાયનાત ઉપર કંટ્રોલ રાખતા હોય છે. અત્યારે કે હદીસ મળે છે, અગર જો અમારી હુજ્જત આ જમીન ઉપરથી એક પળ માટે પણ, એક સેકન્ડ માટે પણ હટાવી લેવામાં આવે તો આ જમીન એના રહેવાસીઓને ગળી જાય. કોઈ ઇન્સાનનો વજૂદ આ જમીન ઉપર બાકી ના રહે. એનું કારણ આ જમીન સલામત છે, ઇન્સાન સલામત છે, તો એનો મતલબ કે ઇમામ બાકી છે, ઇમામ છે. પણ આ ઓહદો ઇન્સાનને ક્યારે મળે છે? ઇમામે બાકિર અલૈહિસ્સલામ કહે છે કે અમને આ ઓહદો અને આ મર્તબો મળ્યો છે એ એટલા માટે કે અમે અલ્લાહની ઇબાદત અને ઇતાઅત કરીએ છીએ. હવે અગર જો આપણે આ કાયનાતમાં એક પાવરફુલ શખ્સિયત બનવું હોય તો જરૂરી છે કે આપણે અલ્લાહની ઇબાદત અને ઇતાઅતમાં આવીએ. સગવડિયા ધર્મવાળી ઇબાદત અને ઇતાઅતની વાત નથી કરતો. મને મન ફાવે ત્યારે હું નમાઝ પઢું, મન ફાવે ત્યારે હું તસ્બીહ પઢું, મન ફાવે ત્યારે હું અલ્લાહનો જિક્ર કરું, મન ફાવે ત્યારે આમ કરું. અલ્લાહના હુકમ પ્રમાણે હું અમલ કરતો હોવો જોઈએ. એવી ઇતાઅત કે મારી રિઝા કાંઈ ન હોય, બધી રિઝા ફકત મારા પરવરદિગારની હોય, મારી મરજી કાંઈ ન હોય, જે મારો ખુદા ચાહે એ હોય. આવી ઇબાદત અને ઇતાઅત ઇન્સાનની જિંદગીમાં આવશે તો એ ઇન્સાન એક સુપરમેન બની જશે, એક પાવરફુલ મેન બની જશે, સૌથી જોડાતો માણસ દુનિયાનો બની જશે. આપણે આપણા ઓલમા તરફ નજર કરીએ તો યુનાઇટેડ નેશનનો એક પ્રમુખ આવીને પૂછે છે એના ફોરેન મિનિસ્ટરને, ઈરાનના ફોરેન મિનિસ્ટરને, કે ભાઈ આ તમારા
સુપ્રીમ લીડર આયતુલ્લા ખામેની છે એ કઈ યુનિવર્સિટીમાં ભણેલા છે? તો કે કેમ તમારે શું કામ છે? એ ગમે યુનિવર્સિટીમાં ભણેલા હોય, કેમ તમે આવું પૂછો છો? તો કે ના, હું ઘણા દુનિયાના પ્રેસિડેન્ટ લોકો સાથે મુલાકાત કર્યો છે, પણ કોઈ દિવસ મને હકારતનો અહેસાસ નથી થયો કે હું એના સાથે નીચો દેખાતો હોય. હું બરાબર એ લોકો સાથે વાત કરતો હોય, પરંતુ તમારા સુપ્રીમ લીડરની સાથે જ્યારે મુલાકાત કરી ત્યારે મને એમ લાગ્યું કે હું એની સામે બહુ નાચીજ છું, સામાન્ય માણસ દેખાઉં છું. વિચાર કરીએ, જ્યારે આહલે બેતના ચાહવાવાળા નો આ મકામ હોય કે યુનાઇટેડ નેશનના પ્રેસિડેન્ટ એની સામે નીચા દેખાતા હોય, તો ઇમામે ઝમાના અલૈહિસ્સલામ કેવી શખ્સિયત, આપણા અઈમ્મા અલૈહિસ્સલામ કેવી શખ્સિયતનું નામ હશે કે એની સામે બલબલા જે છે એ નીચું નમીને વાત કરતા હોય. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. આપણે વિચાર કરીએ કે ઇમામની ઇબાદત અને ઇતાઅતનો મકામ શું છે કે એના કારણે આ મરતબો નસીબ થયો. અફલા નામનો માણસ રિવાયત બયાન કરે છે કે હું ને ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ મસ્જિદુલ હરામમાં દાખલ થયા. જેવા મસ્જિદુલ હરામમાં દાખલ થયા, ઇમામની નજર ખાને કાબા ઉપર પડી. ઇમામ જોશ જોશથી ક્રિયા ઉભા કરવા લાગ્યા, અલ્લાહને પુકારવા લાગ્યા, રડવા લાગ્યા, આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. એક અજીબ લાગ્યું. અને એવો મોકો હોય ત્યારે બધાની નજર એના ઉપર પડે. ખુદાવંદ આલમ બધાને સેહત સલામતી સાથે લાંબી ઉંમર ઇનાયત કરે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે કોઈનું મયત થઈ જાય અને એના ફેમિલી લોકોમાંથી કોઈ ઓરતમાંથી ખાસ બહારથી આવે છે, તો હજી ઇમામ બારગાહમાં એનો જનાઝો પડ્યો હોય, હજી દાખલ થાય છે, ત્યાં ગિરિયા ઉભા કરવા લાગે છે, પણ બધાની નજર એ ઓરત ઉપર પડે છે કે ભાઈ આ એની બહેન છે, એમની માં છે, એમની બીવી છે, એમની દીકરી છે. ખબર પડી આવે છે. આવી રીતે કોઈ જોશ જોશથી ગિરિયાઓ ભૂકા કરે તો બધાની નજર પડે. એવી રીતે જ્યારે ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે ખાને કાબાના હરમમાં દાખલ થાય છે ત્યારે જોશ જોશથી ગિરિયાઓ ભૂકા કરવા લાગે છે. તો જે અફલાહ નામનો માણસ હતો એ કહે છે, મૌલા આ બધું શું છે? બધા માણસો તમને જોવે છે, તમે જરાક તો ધીરું રાખો. આ બધા માણસો તમને જોવે છે. આપણે પણ એવી જ હાલત છે, કારણ કે બધા જોવે છે તો હું ઇબાદત ના કરું, લાંબા સજદા ના કરું, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર ગિરિયા ના કરું, અલ્લાહની બારગાહમાં રડીને ઇસ્તિગફાર ના કરું. કેમ? બધા મને જોવે છે. પણ આ વસ્તુ તુલિયાર જમાત માટે બહુ બહેતરીન કદો છે ઇમામે બાકિર અલૈહિસ્સલામની સીરત. અફલા કહે છે, મૌલા તમે આ જોશથી રડો છો, બધા માણસો તમને જોવે છે. તો ઇમામ કહે છે કે ભાઈ માણસો જોવે છે એ વ્યાધિ શું કામ કરે છે? શું તને ખબર છે અત્યારે મારો પરવરદિગાર મને એની રહેમતની નજરથી જોવે છે અને એ રહેમતની નજરના કારણે હું કામયાબીની મંજિલ તરફ આગળ વધી રહ્યો, હું કામયાબ થઉં છું. આપણે એ ભૂલી જઈએ છીએ, એ યાદ રહી છે કે લોકો મને જોવે છે, ખુદા મને જોવે છે એ યાદ નથી રહેતું. જ્યારે કે હકીકતમાં ઇન્સાને પોતાની જિંદગીમાં પબ્લિક અને માણસો તરફ નજર નથી કરવાની, બલકે જોવાનું છે કે ખુદા આપણને કેવી રીતે જોઈ રહ્યો છે. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. ખેર, એક મેસેજ આવ્યો છે કે રજબનો ચાંદ દેખાઈ ગયો છે ને આજની રાત માહે રજબની પહેલી રાત છે અને અમુક આમાલ પણ મુસ્તહબ છે માહે રજબના, કે આ રજબ મહિનાને અલ્લાહનો મહિનો કહેવામાં આવે છે અને 3 ગુસ્લ કરવા મુસ્તહબ છે, પહેલું, વચ્ચેનો અને આખરી.
આ મહિનાઓમાં રોઝા રાખવાનો, ઇબાદત કરવાનો, દુઆ કરવાનો બહુ વધારે સવાબ છે. અને આ મહિનામાં લડાઈ ઝઘડા કરવાની મનાઈ છે. અરબના જાહિલ જમાનામાંથી જે 4 મહિનામાં લડાઈ હરામ હતી એમાંથી એક આ રજબ મહિનો છે. માટે શાંતિ લેજો અને શાંતિ બીજાને લેવા દેજો. એક દુરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. તો ઇમામ કહે છે કે મને અલ્લાહ જોવે છે એ વધારે પસંદ છે. લોકો શું જોવે છે એ મને નથી ખબર, મને એ નથી જોવાનું. ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ રિવાયત કરે છે કે મારા પિતા ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ કસીરો ઝિક્ર હતા, બહુ વધારે અલ્લાહનો zikr કરતા. આપણે જગ્યાએ જગ્યાએ અલ્લાહને ભૂલાવી દઈએ છીએ. ઇમામ સાદિક અલૈહિસ્સલામથી રિવાયત છે કે જ્યારે હું ને મારા પપ્પા રસ્તામાં જતા હોય તો મારા પપ્પાની હાલત એ હતી કે એ રસ્તામાં પણ zikr ખુદા કરતા હોય. કોઈ સાથે વાતો કરે તો પણ zikr ખુદા, જમતા હોય તો જમતા જમતા પણ zikr ખુદા કરતા હોય, અલ્લાહનો zikr કરતા હોય. પણ આપણે પોતાની જાતને શું કહીએ છીએ? આપણે ઇમામે બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામના ચાહવાવાળા છીએ. આપણે ઉઠતા બેસતા zikr ખુદા કરવાના બદલે આપણી શબ્દોમાં ગાળું ભરેલી હોય છે. વાત વાતમાં ગાળું, એટલી ગાળું હોય છે કે જવાનો અને બચ્ચાઓ પણ હવે આપણાથી શીખતા જાય છે. ગુજરાતી ભાષા ભૂલાઈ ગઈ, ફ્રેન્ચી આવી ગઈ, પણ ગુજરાતીની ગાળું ના ભૂલાણી. જ્યારે કે ઇન્સાન માટે જરૂરી છે કે વધારેમાં વધારે અલ્લાહનો zikr કરે. અને એક ફેમિલી માટે જરૂરી છે કે પોતાની ફેમિલીમાં આદત કરી નાખે, ઇમામ બાકિર અલૈહિસ્સલામની સીરતને અપનાવે. ઇમામ સાદિક અલૈહિસ્સલામથી રિવાયત છે કે અમારા પપ્પા ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ અમને સુબહની નમાઝની અઝાન થાય ત્યારે એમને બધાને ઉઠાડે. ઘરમાં જેટલા બચ્ચાઓ, દીકરા દીકરી, ફેમિલી, ગુલામ અને કનીઝ હોય બધાને નિંદરમાંથી ઉઠાડે. એટલે કે જે ઘરમાં મોટો હોય એના ઉપર જરૂરી છે કે એ ફેમિલીમાં બધાને ઉઠાડે. આ ઇમામની સીરત છે. પણ આજે શું છે? ઘરના મોટા ખુદ ગુંગેડા ગાતા હોય, બચ્ચાઓને ક્યાંથી ઉઠાડી શકવાના? કે અમને બધાને ઉઠાડે, નમાઝ બાદ અમને સુવા ના દે, બલકે અમને કહે કે તમે કુરાન મજીદની તિલાવત કરો. અને જેને કુરાન ના આવડતું હોય એને zikr કરવા કહેતા કે તમને લા ઇલાહા ઇલ્લલ્લાહ, સુબહાનલ્લાહ, અસ્તગફિરુલ્લાહ, સલવાત, આ બધા zikr તો આવડે, એ zikr પડો. અને અઝાને સુબહની નમાઝ કઝા થાય, સૂરજ ઉગે ત્યાં સુધી આ ફરીઝો બધા ઉપર વાજિબ કર્યો હતો ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ. આજે આપણા સમાજમાં ખુદા ભૂલાઈ ગયું છે. એનું કારણ એ છે કે આપણી સવાર સુબહની નમાઝ સાથે નથી થતી, અલ્લાહના zikr સાથે નથી થતી. આપણે ઉઠીએ છીએ એટલે પહેલી વ્યાધિ, દુકાન ક્યારે ખોલવાની છે, કેટલાના પૈસા ભરવાના છે, કેટલું બાકી છે. જ્યારે કે ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામની સીરતને જોઈએ તો ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે મારા પિતા ઇમામે બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ નમાઝે શબ પછી સજદામાં સર રાખીને કહેતા, ઇલાહી લકા અસ્લમતુ, આય ખુદાયા તારા હુકમ ઉપર હું તસ્લીમ છું, તું જે કે. વબિકા આમિનતુ, અને ખુદાયા હું તારા ઉપર ઈમાન રાખું છું. વ અલૈકા તવક્કલતુ, અને મારો સંપૂર્ણ ભરોસો, કામિલ ભરોસો, તવક્કુલ મને તારા ઉપર છે. પરંતુ આપણને યા તો ચેક ઉપર ભરોસો છે યા પૈસા ઉપર ભરોસો. ડિફરન્સ છે આપણી અને સીરતે ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ. જરૂરી છે કે જિંદગીમાં એવું જીવન જીવીએ કે જે આપણા ઇમામની સુન્નત પ્રમાણે હોય. આ એક ટૂંકી વાત હતી ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગીની ઇબાદતની. ખેર, ઘણી દુઆઓ ઇમામે બાકિર અલૈહિસ્સલામથી વારિદ થઈ છે કે જે અહીંયા વખત નથી
નહીંતર આપણે ઈશારાઓ કરે. આજે આપણે થોડીક ઇમામની જિંદગીમાં પોલિટિકલ લેવલે પણ વાત કરીએ કે ઇમામ શું શીખવાડી ગયા. દરેક આપણા ઇમામ જે છે એ પોલિટિકલ માણસ હતા. અગર જો મોકો મળ્યો હોત બધાને તો બધા જે છે એ ખલીફાને ઇમામત જાહેરમાં હાથમાં લેત, પણ મોકો અને મહેલ એવો નહીં હતો, માણસો એવા તૈયાર નહીં હતા, માટે જાહેરો નહીં. પણ તેમ છતાં એક સમાજમાં ઇમામનું મહત્વ એક પોલિટિકલ માણસ તરીકે પણ હતું અને લોકો માટે બેસ્ટ એક્ઝામ્પલ હતું કે માણસ પોલિટિકલ રીતે કેવી રીતે જીવન જીવવું જોઈએ, કોનો સાથ દેવો, કોનો સાથ ના દેવો, એ આ ઇમામ શીખવાડે છે આપણને. અબ્દુલ ગફાર ઇબ્ન કાસિમ ઇમામનો ચાહવાવાળો છે. ઇમામ પાસે આવે છે અને કહે છે, મૌલા, મારો સફર શામ વધારે થતો હોય છે, હું અવારનવાર શામનો સફર કરતો હોઉં છું, તો મને ઇબ્રાહિમ બિન અબ્દુલ મલિકે મને ઇન્વાઇટ કર્યો છે કે હું એના સાથે કોન્ટ્રા કરું અને એને ત્યાં કામ કરું. મૌલા, કામ પણ બીજું કંઈ ખરાબ નથી, અમુક હિસાબ કિતાબ એનું જે છે એ મારે કામ કરવાનું છે, ના કોઈનો કતલો ગારત છે, ના કોઈનો હક છીનવાનો છે, એવું કંઈ નથી. ભલે એ જે કરતો હોય પણ મારું તો કંઈ ખરાબ કામ નથી. મૌલા, તમે શું કહો છો? ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ એને મનાઈ કરે છે કે તું એ કામ ના કર, કારણ કે એવા જાલિમ માણસોના ચહેરાની સામે જોવું, મોહબ્બત વેરા ચહેરા સામેથી જોવું, એ ગુનાહ કબીરા છે. હવે તારો પત્રો થાય એટલે લાકલ તને એના ઉપર મોહબ્બત તો આવે, એના સામે જોવું પણ ગુનાહ છે, કારણ કે જાલિમ બાદશાહ છે. અને બીજું કે એ લોકોના ઘર જે છે જહન્નમના દરવાજાઓમાંથી એક દરવાજો છે, માટે તું જાલિમનો સાથ ના દે. કહે છે, મૌલા, મારું કંઈ કામ ખરાબ નથી, મારે એના સાથે વધારે રિલેશન ના હોય, હું તો ફક્ત કામ કરીશ. અને ઇસ્લામમાં તો છે કે બાલ બચ્ચાઓનું ભરણ પોષણ કરો, વાજિબ છે, પૈસા કમાઓ કે જેથી ભરણ પોષણ કરી શકો. ઇમામ કહે છે કે હું તને મનાઈ નથી કરતો, પણ યાદ રાખી લે કે તું જે કામ કરવા માટેનો ઇંતખાબ કરે છે, સિલેક્શન કરે છે, એમાં 3 જાતના નુકસાન છે. તું એ જાલિમને ત્યાં કામ કરીશ તો તને 3 વસ્તુના નુકસાન આવશે. પહેલું, તને મોત ભૂલાઈ જશે. ઇન્સાન જ્યારે કોઈ એવા કામમાં સંડોવાય છે કે જેનાથી ખુદા ખુશ ના હોય તો આ 3 નુકસાન એની જિંદગીમાં પણ આવી જ જાય છે. માટે આપણે જોવું પડશે કે આપણી જિંદગીના કાર્યો ખુદાની મરજી મુતાબિક છે કે ઇમામની મરજી અથવા અલ્લાહની મરજીની વિરુદ્ધમાં છે. એમાં સૌથી પહેલું નુકસાન એ થાય છે કે મોત ભૂલાઈ જાય. આજે આપણને કેટલાને મોત યાદ છે, અથવા તો એ બધાને ખબર છે કે મરવાનું છે, પણ એ મોત આપણને કેટલી વખત યાદ આવે છે. કેટલા એવું યકીન કરી શકે છે કે મને ખબર નથી આવતીકાલ મને નસીબ થશે કે નહીં થાય. દરેક ઇન્સાન તમન્ના એ કરે છે અને એ તમન્ના એની યકીન સુધી પહોંચી જાય છે કે કાલે તો હું જીવતો હોઈશ, હજી મને ક્યાં કઈ થયું છે, હજી હું ક્યાં કઈ બીમાર છું. પણ ઘણા બીમાર લોકોને સવાર નસીબ થાય છે, પણ ઘણા સાજા લોકોને સવાર નસીબ નથી થતી. ઇમામ કહે છે કે તું મોતને ભૂલી જઈશ. બીજું, દુનિયાની મોહબ્બત તારામાં વધી જશે. તું જે કામ કરીશ એ દુનિયા માટે કરવા લાગીશ. અને ત્રીજી વસ્તુ, ખુદાની રઝાયત ઉપર રાજી નહીં રહે, તને સેટિસ્ફેક્શન નહીં હોય તારી જિંદગીમાં, તને સંતોષ નહીં હોય જિંદગીમાં. આ 3 નુકસાન આવે છે. તો હજી એ માણસ ઇમામને કહે છે કે મૌલા, તો દુનિયા છોડવાની તો તમે મનાઈ કરો છો ને, દુનિયા છોડવી પણ સારી વસ્તુ નથી. ઇમામ કહે છે કે તું મારી વાતને સમજ્યો નથી, હું શું કહેવા માંગુ છું અને તું શું સમજે છે.
હું તને દુનિયા મૂકવાની વાત નથી કરતો, હું ખાલી તને એટલી મનાઈ કરું છું કે તું આ ગુનાહના કામ તરફ આગળ ન વધ. દુનિયામાં બીજા ઘણા કામ કરવાના છે, હલાલ કામ ઓછા નથી. અગર જો તારે કરવા હોય, તું શા માટે હરામ કામ તરફ આગળ વધે? શા માટે અમારા દુશ્મન અને ઝાલિમોનો સાથ દેવા માટે આગળ વધે છે? એ માણસ કહે છે, મૌલા હું સમજી ગયો. ઇમામનો હાથ ચૂમે છે અને આવાજ દે છે કે ખરેખર ઇલ્મનો સ્ત્રોત અગર ક્યાંય હોય તો એ ઇમામે બાકીર અલૈહિસ્સલામ જમાનામાં તમે છો. વિચાર, આખું પોલિટિકલ લેવલ ઇમામ મનાઈ કરે છે કે તમે ઝાલિમોનો સાથ ના આપો. આ તો અબ્દુલ મલિક, ઇબ્રાહિમ ઇબ્ને અબ્દુલ મલિક હતો, પણ ઉમર ઇબ્ને અબ્દુલ મલિક જ્યારે આવે છે એ પણ એક રીતે જો તો ઇમામનો હક તો ગસ્પ કરેલો હતો, પણ ઇમામ સાથે એ મોહબ્બત રાખતો હતો. ઇમામ એને પણ નસીહત કરે છે. એક પોલિટિકલ માણસની જિમ્મેદારી શું હોય કે સમાજને બહેતર બનાવવા કોશિશ કરે. એક સિયાસી માણસ કે જેના હાથમાં કઈ જિમ્મેદારી હોય એની માટે જરૂરી છે કે એ સમાજમાં એવા કાર્યો કરવા તરફ આગળ વધે કે જેમાં સમાજમાં સુધારણા થઈ શકે, કે જે આપણા ઇમામે મોહમ્મદ બાકીર અલૈહિસ્સલામ સમજાવવા કોશિશ કરે છે. અબ્દુલ મલિક, ઉમર ઇબ્ને અબ્દુલ મલિક ઇમામ સાથે મોહબ્બત રાખે છે. જ્યારે ઇમામ પાસે આવે છે તો ઇમામ એને કહે છે, ઇન્ન દુનિયા સુકુમ મિન અલ અસ્વાક, કે આ દુનિયા બજારોમાંથી એક બજાર છે. હવે બજારમાં આપણે શું કામ જઈએ? યા કઈ ખરીદી કરવા જઈએ, યા કઈ વેચાણ કરવા જઈએ. કોઈની દુકાન હોય બજારમાં તો વેપાર કરતો હોય, અને ક્લિયર હોય તો એ કઈ ખરીદી કરવા જતો હોય. ઇમામ ઉમર બિન અબ્દુલ મલિકને સમજાવે છે કે ભાઈ ધ્યાન રાખ, આ દુનિયા જે છે એક બજાર છે. આ બજાર, એમાંથી બધાને નફો નથી મળતો. જે માણસ કોશિશ કરે છે એને નફો મળે છે, અને કામયાબ ઇન્સાન એ છે આ દુનિયામાં કે જે આ ત્રણ વસ્તુ પર અમલ કરે તો એનું ઈમાન કામિલ ઈમાન કહેવાશે, એનું ઈમાન સંપૂર્ણ ઈમાન કહેવાશે. એમાં પહેલી વસ્તુ ઇમામ એ ખલીફાને બયાન કરે છે. પહેલી વસ્તુ કે જ્યારે ઇન્સાન ખુશ થાય ત્યારે બાતિલના હુકમ ના કરે. ઘણી વખત ઇન્સાન ટેસ્ટમાં આવે તો કે આ કર નાખો ને તે કર નાખો, પછી ના જોવે કે આમાં ઇસરાફ થાય છે, આમાં ખુદા ખુશ છે કે નથી ખુશ. ટેસ્ટમાં હોય એટલે જે કરવું એ કર નાખો. ના, ઇસ્લામ કહે છે કે તમે જ્યારે ખુશ હોય ત્યારે પણ લિમિટમાં હોવા જોઈએ. ઇમામ બાકીર અલૈહિસ્સલામ બીજી વસ્તુ બયાન ફરમાવે છે કે જ્યારે ગુસ્સામાં હોય તો હકથી બારે ના નીકળી જાય. ઘણા માણસો ગુસ્સામાં હોય એટલે પછી જેને તે બોલવા લાગે છે. તોહમત, જૂઠ, આ તે બધી વસ્તુ એની જિંદગીમાં આવી જાય છે. ઇમામ ફરમાવે છે કે આ દુનિયા એક બજાર છે. કામયાબ માણસ એ છે કે ખુશીમાં પણ પોતા ઉપર કંટ્રોલ રાખે અને ગુસ્સામાં પણ હકની બારે ના ચાલ્યો જાય, એમાં પણ કંટ્રોલ મારે. અને ત્રીજી વસ્તુ ઇમામ ફરમાવે છે, અને જહેમત તમામ, કે જ્યારે એના હાથમાં પુવાર આવે, કુદરત આવે, ત્યારે કોઈના હકને ગસ્બ ના કરે. આ એક બહેતરીન વસ્તુ. મારા પાસે તાકાત છે એટલે હું જેમ ફાવે એમ કરી શકું નહીં. તારી માટે ખુદાવંદી આલમે લિમિટ નક્કી કરી છે, એને તારે બે પાસે નથી કરવાનો. ઇમામ ફરમાવે છે અગર તારા હાથમાં કુદરત આવી તો તારે કોઈ ઉપર જુલ્મ કરી કોઈની જમીન હડપી નથી લેવાની. ભલે તારી પાસે પુવાર કેટલો હોય, તારી પાસે ઓળખાણ કેટલી હોય, તારી પાસે તાકાત કેટલી હોય, તારી પાસે દોલત કેટલી હોય, નહીં, તારી પાસે તાકાત હોય તારને મુબારક, પણ તને દુઆ નથી કે તું કોઈના હક ગસ્બ કરવા માટે આગળ વધ. આ વસ્તુ સાંભળવી હતી. એ માણસ ઉમર બિન અબ્દુલ મલિક, જેણે બીજા ઘણા કામો કરેલા છે, તરત જ કાગળ અને કલમ મંગાવે છે. લાવો, લખે છે કે આજથી બાગે ફિદક હું ઇમામે મોહમ્મદ બાકીર અલૈહિસ્સલાતુ વસ્સલામને પરત અર્પણ કરું છું, પાછો આપું છું. કારણ કે એમની માનો હક છે, વારસો એમનો થાય છે.
વિચાર કરીએ, આ ઇમામ એમની પોલિટિકલ લાઈફમાં એવી રીતે જીવન વિતાવે છે કે ફિદક પણ એ ઉમર બિન અબ્દુલ મલિકને પાછું દેવું પડે છે. ઉમરે બીજા ઘણા કામ કરેલા, ઉમર બિન અબ્દુલ મલિકે, જેવી રીતે કે ઇમામ ઉપર જે મિંબરો ઉપરથી લાનત થતી હતી એ ઇમામ બાકિર અલ ઇસ્લામના જમાનામાં બંધ. એટલું જ નહીં, બલકે જે હદીસનો રસૂલે ખુદાની હદીસ 100 વર્ષ સુધી, લગભગ 100 વર્ષ સુધી લખવાની મનાઈ હતી, એ ઇમામે બાકિર અલ ઇસ્લામના જમાનામાં આ બાદશાહે, આ ખલીફાએ રજા આપી કે તમે લખી શકો છો, એમાં કોઈ જાતનો વાંધો નથી. અને ઇમામે બાકિર અલ ઇસ્લામ શેખ તુસી લખે છે કે ઇમામના 400 ને કેલ્ક, લગભગ 450 લખે છે, એટલા બધા એમના શાગિર્દ હતા. અને ઇમામને બાકિરુલ ઉલૂમ કહેવાય છે કે જે 100 વર્ષ સુધી ઇલ્મની મનાઈ હતી, હદીસની ચર્ચા કરવાની મનાઈ હતી, ઇમામ એ હદીસને ફેલાવી અને ઇલ્મનો ફેલાવો કરે છે. આપણે સર્વ સાથે મળી ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામની ખિદમતમાં તવસ્સુલ કરીએ અને અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગારા બેહકે ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા, हमारी इबादत ने इताअत में कबूल फरमा, हमारी मुश्किलात ने आसान फरमा, हमारा रिज़्क़ में बरकत इनायत फरमा. जो मोमिन ने मोमिनात बीमार છે, ખુસૂસન मोहम्मद मुसादिक साहब, मुसादिक भाई કે જેમનું ઇન્ડિયા ખાતે ઓપરેશન છે, ખુદાયા બેહકી મોહમ્મદ વાલે મોહમ્મદ એમને શફાએ કામિલ અને આજીલ ઇનાયત ફરમા. ખુદા બેહકી મોહમ્મદ વાલે મોહમ્મદ ઇમામ ઝમાન અલ ઇસ્લામના ઝુહુરમાં જલ્દી જલ્દ આજીલ ફરમા. હઝરત આયતુલ્લાહ સિસ્તાની અને દીગર મરાજોને સેહત વ સલામતી સાથે લાંબી ઉમ્ર ઇનાયત ફરમા. ઇમામ ઝમાન અલ ઇસ્લામના ઝુહુરમાં જલ્દી જલ્દ આજીલ ફરમા અને અમને અંસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.